આ ચાદરની માથે જો મેં આટલા વર્ષ બંદગી કરી હોય, મારા પરવરદિગારને મેં જો યાદ કર્યો હોય, સપનામાં ભાવનગર રાજનું કોઈ ખરાબ ન વાંચ્યું હોય, તો પરવરદિગારની સાક્ષીએ કહું છું કે મહારાજ હાર મેં નથી લીધો. મહારાજ હાર મેં નથી લીધો, બસ એટલી જ વાત. ભાવનગર મહારાજે કોઈ ચોખવટ નથી કરી. મુબારક વયો ગયો ભાઈ. અને રાતે ખુદાની બંદગી ઉપાડી ભાઈઓ. અડધી રાતે અહીંયા મુબારકને બંદગી કરવી, પરવરદિગારને પ્રાર્થના કરવી, અને અહીંયા રાણીનું પથારીમાંથી એમ કહેવાય છે કે બેઠું થઈ જવું. મહારાજને જગાડે છે. મહારાજ, મુબારકને બોલાવો ને. કે રાણી સાહેબા, અત્યારે મુબારકને અડધી રાતે શું કામ છે? કે મહારાજ, મારાથી એક બહુ મોટી ભૂલ થઈ ગઈ. કે શું ભૂલ થઈ? હું રામાયણનું પુસ્તક વાંચતી હતી. કિષ્કંધા કાંડનો પ્રસંગ હતો. રામનો વનવાસ અને પુત્રના વિજોગમાં દશરથનું મૃત્યુ થાય. મારાથી વધારે વાંચી ન શકાણું. એ પુસ્તકનું પાનું હું ન ભૂલી જવું, રામચરિત માનસનું હું પાનું ન ભૂલી જવું. એટલા માટે મેં બહુ ગમતો હતી, ગળામાં હાર પહેર્યો હતી, રામાયણની વચ્ચે મેં હાર રાખી દીધો. તો મહારાજ, એ લાઇબ્રેરીમાંથી મેં રામાયણ કઢાવો, એની અંદર હાર રાખી દીધો છે. પુસ્તક લાવવામાં આવ્યું, હાર મળી ગયો. મારે મુબારકની માફી માંગવી છે. રાણી, એકલા તમે માફી માંગો એમ નહીં હાલે. મેં ઠપકાનું એક વેણ કહી દીધું હતું, માફી તો મારે માંગવી જોશે. બોલાવ્યો મુબારકને. શું ભાવેણાના રાજની ખાનદાની વિશે વિચાર તો કરો મિત્રો. માફી ન માગે તો હાલે, તો સામાન્ય ચોકીદાર છે. પણ આવા ઈમાનદાર સેવકની જો માફી ન માગી ને તો પરમાત્મા માફ ન કરે. વિચાર કરજો, શું ઈ રાજાઓની ખાનદાની વિશે વિચાર કરો. મહારાજ બોલાવ્યો ભાઈ મુબારકને. મુબારક આવ્યો. પણ ત્યાં તો શ્રાવણ ને ભાદરવો રાજા અને રાણીની આંખમાંથી દાડ 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 સ્ફટિકની માળા તૂટી ગઈ હોય, અને એક એક મોતી ધરતીના પટની માથે પડતું હોય. આંખમાંથી ઠેકી ઠેકી નાહુડા પડે છે. મુબારક હાથ ચડીને ઉભો છે. બાપુ, શું કામ રોવો છો? એવી કોઈ ઘટિત ઘટના બની બાપુ? બાપુ, એવી કોઈ મુશ્કેલી, કોઈ આફત? મારો 18 હે પાદરનો ધણી, મારો 18 હે પાદરનો લાડો કોઈ દી રોવે નહીં બાપુ. બાપુ, કઈ મુશ્કેલી હોય તો વાત કરો. હું મુબારક છું, ખોળિયામાંથી પ્રાણ કાઢી દઉં. મેં આપનું અનાજ ખાધું છે. મારો 18 હે પાદરનો લાડો આજ રોતો હોય, મને ગમતું નથી. બાપુ, શું કામ રોવો છો? તેથી મહારાજ એમ કે છે, ભાઈ મુબારક, અમને માફ કરી દે બાપ. તારી માથે જે હારનું કલંક લગાડ્યું તું ને, એ હાર રાણી સાહેબે રામચરિત માનસ વાંચતા વાંચતા કિષ્કંધા કાંડનો પ્રસંગ ભૂલી ન જવાય એટલે રામાયણમાં મૂકી દીધો. તો બાપ, તું નિષ્કલંક છો. અમે તારી માથે ખોટું કલંક લગાડ્યું. મુબારક, અમને માફ કરી દે. ત્યાં તો 18 હે પાદરના ધણીના પગમાં પડીને આહુડાની ધારથી મુબારકને, બાપુ બાપુ, તમને માફ કરવાનો મારો કયો અધિકાર? બાપુ, હું તો નાથી જ નોકર છું. પણ મારા પરમારદિગારે, મારા પરમાત્માએ, મારા ખુદાએ આજ મને મારી પોકાર સાંભળ્યો. બાપુ બાપુ, હવે આ ચાવીઓનો જુડો લઈ લ્યો. જો તમારા હારની ચોરી હારે હું તમારું ભાવનગર છોડું ને, તો બાપુ તમારા હૈયામાં ચોક્કસ એમ થાય કે મુબારક ચોરીને ગયો. મારાથી એમના નીકળાય નહીં. બાપુ, હવે હાર મળી ગયો છે. હવે આ ચાવીઓનો જુડો તમે સંભાળી લ્યો. તેથી મારા ભાવનગર એમ કે છે કે મુબારક, બાપ એક ચાવીઓનો જુડો, એક હાર હાટું થઈને મુબારક જેવો માણા હોંપી દેતો હોય ને, મારી ભાવનગરની તિજોરી તારી માથે ઓળઘોળ કરું, તિજોરીઓ લૂંટાઈ જાય તો મુબારકને જવા ન દો. ટૂંકમાં વાત કરું, મુબારકને રાખી લીધો. પણ એક દિવસ એવો બન્યો, માણસે આવીને કીધું, બાપુ બાપુ મુબારક મરી ગયો. તેથી ભાવનગરના મહારાજને ફરીવાર આંખમાં આહુડા આવ્યા છે. ભાવનગર મહારાજ કેવરાવે છે
કે મુબારકનો જનાજો નીકળે ને એને મારે કાંધ દેવા માટે કબ્રસ્તાન સુધી જવું છે. અડધો કલાક, કલાક, 2 કલાક, પણ જનાજો નીકળ્યો ને એટલે ભાવનગર મહારાજે કીધું કેમ જનાજો નથી નીકળતો? કે મુબારકને ઓઢાડવા માટે કફન નથી. મારા મુબારકને ઓઢાડવા માટે કફન નહીં. કે બાપુ તમને ખબર નથી, ભાવનગરનો રાજા અને રાણી જમે ને એ જમી લીધા પછી જે એઠું વધ્યું હોય, કદાચ ન વધ્યું હોય તો થાળીમાં પાણી નાખીને મુબારક પી જાતો, પણ કોઈ દી પીરસેલી થાળી મુબારકે ખાધી નથી. એવો ખાનદાન મુસલમાન. એ મરી ગયો, એને ઓઢાડવા કફન નથી. પણ ભાવનગર મહારાજાની ખાનદાની એટલી કે ભાવનગર રાજને સાજે એવું કિનખાબનું કફન મોકલ્યું છે. જનાજાને અદભુત રીતે શણગાર્યો છે. અને એ જનાજો જયારે ભાવનગર નીલમબાગ બાજુમાંથી પસાર થયો ત્યારે ભાવનગર મહારાજા એમ કે છે કે તમારા ઇસ્લામ રિવાજ મુજબ 3 જણા કાંધ બદલતા જજો, પણ કબ્રસ્તાન સુધી હું મારા મુબારકને કાંધ દઈશ, હું કાંધ કોઈને બદલવા નહીં દઉં. ભાવનગર મહારાજાએ પોતાના દીકરાને હુર આવતો હોય કબરની માલ પર મુબારકને હુર આવીને પહેલી મુઠ્ઠી ધૂળી એને નાખી છે. પહેલી મુઠ્ઠી ધૂળી એને નાખી અને કબરની માથે એક વાક્ય લખવામાં આવ્યું. ભાવનગર મહારાજાએ કીધું કે મારી છેલ્લી એક ઈચ્છા છે. કબરની માથે આરસની તકતીથી એક વાક્ય લખ્યું છે, લોક ઓફ નીલમબાગ. અહીંયા ભાવનગરનું તાળું ખૂતું છે ભાઈ.